કડાણા તાલુકાના આકલિયા ગામે રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયું. અંદાજિત રકમ રૂપિયા 195.92 લાખના ખર્ચે નિર્માણ થનાર 4.5 કિલોમીટર લંબાઈના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાતના કેબિનેટ મંત્રી તથા દાહોદના સાંસદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો. સશક્ત નેતૃત્વ સમૃદ્ધ વિસ્તાર અંતર્ગત આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તથા દાહોદ જિલ્લાના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના સંયુક્ત ઉપક્રમે કડાણા તાલુકાના આકલિયા અને જૂના આકલિયા ગામ ખાતે મેઇન રોડથી આકલિયા ડેરી થઈ આકલિયા પ્રાથમિક શાળા સુધી તેમજ જૂના આકલિયા પ્રાથમિક શાળાથી ખાંટરાત બાપુડા રસ્તાના અંદાજિત રકમ રૂપિયા 195.92 લાખના ખર્ચે નિર્માણ થનાર 4.5 કિલોમીટર લંબાઈના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ જંગી જાહેર સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી, જિલ્લા મહામંત્રી શ્રી સહિતના પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સંબંધિત અધિકારીઓ શ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભંગોરા, લીમખેડા, દાહોદ.